જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ। જામનગરની 9 કંપનીઓ દ્વારા કુલ ₹5,716 કરોડના સમજૂતી કરાર કરાયા। ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત આજે જામનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રાદેશિક સંમેલન દરમિયાન જામનગરની 9 અગ્રણી કંપનીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા। આ સમજૂતી કરારની કુલ રકમ ₹5,716 કરોડ જેટલી થાય છે। આ કરારોથી જામનગર અને આસપાસના વિસ્તારમાં મોટું ઔદ્યોગિક રોકાણ આવવાની શક્યતા છે। ₹5,716 કરોડના આ માતબર રોકાણથી જિલ્લામાં રોજગારીની વ્યાપક તકો ઊભી થશે અને પ્રદેશના આર્થિક વિકાસને નવું બળ મળશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આ પ્રાદેશિક કવાયત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના વિકેન્દ્રીકરણ માટે મહત્વપૂર્ણ છે।